ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી। ભાજપ ઉમેદવાર એસ જયશંકર ફોર્મ ભર્યું છે। ગાંધીનગરમાં વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ તથા પાટીલ પણ હાજર રહ્યા છે। તો ભાજપ ઉમેદવાર એસ જયશંકરે ફોર્મ ભર્યું છે। વિજય મુહૂર્તમાં આ ફોર્મ ભર્યું છે। તો ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જંગ તૈયાર છે। ભાજપ ઉમેદવાર એસ જયશંકરે ફોર્મ ભર્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। એસ જયશંકરે ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જંગ તૈયાર છે। તો ભાજપ ઉમેદવાર એસ જયશંકરે ફોર્મ ભર્યું છે। સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર છે। તો વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે એસ જયશંકરે। ભાજપ ઉમેદવાર એસ જયશંકરે ફોર્મ ભર્યું છે, ત્યારે ગાંધીનગર ખાતે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। ભાજપ ઉમેદવાર એસ જયશંકરે ગુજરાત રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જંગ તૈયાર છે, તેવામાં વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। તો ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ભાજપ ઉમેદવાર એસ જયશંકરે ફોર્મ ભર્યું છે। ગાંધીનગર ખાતે તેઓએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું। તો ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીને લઈને જંગ તૈયાર છે, ત્યારે તમામ તૈયારીઓ થઈ રહી છે। એવામાં અત્યારે હાલ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે એસ જયશંકરે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ત્યાં હાજર છે। તો ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે આ જંગ તૈયાર છે, ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી ભાજપ ઉમેદવાર એસ જયશંકરે ફોર્મ ભર્યું છે। તો વિજય મુહૂર્તમાં આ ફોર્મ ભરવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતેથી આ ફોર્મ ભરાયું છે। મહત્વના સમાચાર અમે આપને સુધી પહોંચાડી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે, અને સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત છે। ગુજરાતની રાજ્યસભાની બેઠકોને લઈને આજે ચૂંટણી માટેનું જંગ તૈયાર છે, તેવામાં ભાજપ ઉમેદવાર એસ જયશંકરે હાલ ફોર્મ ભર્યું છે। તો વિજય મુહૂર્તની અંદર આ ફોર્મ ભરવામાં આવ્યું છે। ગાંધીનગરથી આ ફોર્મ ભરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ભાજપના અમુક કાર્યકર્તાઓ અને સી.આર. પાટીલ પણ ત્યાં ઉપસ્થિત છે। તો દ્રશ્યમાં જોઈ શકાય છે તેમ ફોર્મ ભર્યા બાદ પ્રેસનું સંબોધન કરશે એસ જયશંકર, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ત્યાં ઉપસ્થિત છે। તો ગાંધીનગર ખાતે આ ફોર્મ ભરવામાં આવ્યું છે વિજય મુહૂર્તની અંદર, ને હાલ તેઓ પ્રેસને સંબોધન કરશે એસ જયશંકર। તો ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીનો જંગ તૈયાર છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર છે એસ જયશંકર સાથે, કે જેઓએ ભાજપ માટે અત્યારે જે ઉમેદવારી જે છે તેમની નોંધાવી છે, તેનું ફોર્મ ભર્યું છે। અને હાલ ગાંધીનગર ખાતે વિજય મુહૂર્તમાં તેઓએ ફોર્મ ભર્યું અને તેઓ પ્રેસનું સંબોધન કરી રહ્યા છે। સાથે ઉપસ્થિત છે ભાજપના કાર્યકર્તાઓ। उनके संसद का सदस्य बनके मुझे ये गौरव प्राप्त हुआ। और आपने देखा होगा कि पिछले 4 साल जो परिवर्तन जो देश में मोदी जी के नेतृत्व में हुआ है, और खासकर जो विदेश नीति बनने का एक अवसर और मिलेगा। 4 साल पहले मैं गुजरात की ओर से मैं राज्यसभा में उनके संसद का सदस्य बनके मुझे ये गौरव प्राप्त हुआ। और आपने देखा होगा कि पिछले 4 साल जो परिवर्तन जो देश में मोदी जी के नेतृत्व में हुआ है, और खासकर जो विदेश नीति में जो हुआ है, उसमें मुझे जुड़ने का अवसर मिला।
मुझे आशा है, अपेक्षा है कि आगे भी जो देश में जो प्रगति जो होगी, जो मोदी जी के नेतृत्व में जो प्रगति होगी, उसमें कुछ मेरी ओर से कुछ योगदान भी हो, वो भी मैं चाहूँगा। और गुजरात के साथ जुड़ने का तो मेरा सौभाग्य है। मैं यह भी कहूँगा कि मैंने पिछले 4 साल में बहुत कुछ सीखा है गुजरात से, और गुजरात को एक किस्म से हम मॉडल स्टेट मानते हैं। बाकी जो योजनाएं जो हुई हैं, जो प्रगति जो हुई है, जो प्रोजेक्ट्स जो हुए हैं, ये खाली भारत में नहीं, अंतर्राष्ट्रीय स्तर में भी इसकी आजकल पहचान है। तो एक बार और मैं आभार प्रकट करना चाहूँगा कि मुझे एक अवसर और मिला है, और मैं जो विधायकों की जो समर्थन जो है और जो उनका जो उत्साह जो है, इसके लिए मैं सचमुच मेरी ओर से मैं अपनी कृतज्ञता मैं प्रकट करता हूं। विदेश नीति के संदर्भ में पड़ोसी मुल्क के साथ की नीति को किस तरीके से आप पड़ोसी मुल्कों के साथ ज्यादातर पिछले 9 साल में, क्योंकि आप जानते हैं कि कुछ ही पिछले हफ्तों में जो 9 साल की जो उपलब्धियां जो हैं, इसके बारे में हम पूरे देश को परिचय कर चुके हैं। अब पड़ोस में ओवरऑल मैं कहूँगा कि बहुत ही प्रगति हुई है। अगर आप नेपाल की ओर देखें, या भूटान, या बांग्लादेश, या श्रीलंका, हर जगह हमारा व्यापार बढ़ा है, कनेक्टिविटी बढ़ी है, हमारे रिश्ते अच्छे हुए हैं। सुरक्षा के परिप्रेक्ष्य से भी अगर आप देखें तो देश की सुरक्षा जो है वो बढ़ी है। पर यह भी है कि एक पड़ोसी देश है जहां आतंकवाद का पहले से चुनौती था, उस चुनौती को हम बड़ी दृढ़ता से उसका मुकाबला कर रहे हैं। और मुझे विश्वास है कि मोदी सरकार जो है देश को हर समय सुरक्षित रख पाएगी। और जो ओवरऑल मैं कहूँगा कि पड़ोस में काफ़ी सुधार आई। थैंक यू, धन्यवाद। તો ભાજપ ઉમેદવાર એસ જયશંકરે ફોર્મ ભર્યું છે। મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે અને સાથે તેમણે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું, જે બાદ તેમણે પ્રેસને સંબોધન પણ કર્યું છે। આગામી સમયમાં ભાજપને લઈને તેઓએ જે વિકાસ કાર્યોની પણ વાત કરી છે અને સાથે ફોર્મ ભરતા સમયે તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા અને સીઆર પાટીલ પણ તેમની સાથે હાજર છે। તો ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જંગ તૈયાર છે, તેવામાં એસ જયશંકરે ફોર્મ ભર્યું છે।